હવે ગુજરાતની રાજનીતિમાં એક થર્ડ ફોર્સ એ ઊભું થઈ રહ્યું છે. હવે આવું ભૂતકાળમાં અનેકો વખત થયું છે. રાજપા ભાજપાથી માંડીને પીપીપી પાર્ટી. હવે શું સ્થિતિ નિર્માણ થઈ આપને કહું છું. સ્ટીલ ટુડે આપણે જાણીએ છીએ ગુજરાતમાં અત્યારે એન્ટી ઇન્કમ્બન્સી એટલે કે સરકાર વિરોધી વલણ એ તમે જુઓ છો. ભાગ્ય તમને ફેવરમાં, બાકી બધા વિરોધી જોવા મળશે. શું કોઈને સંતોષ નથી તે તમે સ્વયં ખુદ આગળ સર્વે કરવા જાઓ, અહીંથી શરૂ કરો ગમે તે માણસને કે અને તમે એને પૂછો તમારું નામ ઠામ કાંઈ નહીં, પણ મારે પૂછ્યું તમે અત્યારે વર્તમાન સરકારથી સંતુષ્ટ છો ખરા? તમે 70, 100માંથી 80-90% ના આપે, પણ વિકલ્પ કાંઈ છે નહીં એટલે બધા કહેશે ખરા ભાઈ કંઈ છે નહીં તો શું કરીએ, હવે વિકલ્પ તો છે નહીં. હવે એ જે ખાલીપો છે ભૂતકાળમાં અનેક લોકોએ કર્યું, પણ શું કર્યું હતું તમને મને આમાં આસમાન જમીનનો ફેર છે. ભૂતકાળમાં ભાજપમાંથી છૂટા પડેલા, ભાજપથી દાજેલા, ભાજપ માટે જ નવો પક્ષ રચાયો હતો, આને પાડી દેવો એમ એનું મિશન ક્લિયર હતું કે મારે ભાજપમાં જે કોઈને યારે વાંધો પડે એને સત્યાનાશ કરી નાખો, તમને મને ઢાલ બનાવી, પ્રજાને ઢાલ બનાવીને તમારે તમારું વેર લેવું હતું. દુઃખ તો તમને થયું હતું, ઝઘડો તમને થયો હતો, વાંધો તમને પડ્યો હતો, પ્રજા માટે નહીં. તમારા બધા એટલા માટે નિષ્ફળ ગયા કારણ કે પ્રજા સમજતી કે ભાઈ તમારા પ્રોબ્લેમ માટે તેને અમારો ઢાલ તરીકે ઉપયોગ કરવાનો શું મિનિંગ છે. અને માની લો કે કાલ સવારે અમે તમને ટેકો આપી પણ દઈએ તો તમે અમને રિટર્ન ગિફ્ટમાં શું આપવાના એ મને તમે કોઈ કંઈ કહી શક્યું નહીં. બધા જ જેટલા રાજપા ભાજપાથી માંડીને જેટલી પાર્ટીઓ બની છે, નવી સ્વતંત્ર પક્ષથી માંડીને આજ સુધીની તમને કહું જેટલી પાર્ટીઓ બની એને શું કર્યું? વર્તમાન શાસક સામે નીકળું થૂક ઉડાડ્યું. ગઈકાલ સુધી તેના વેલા જેવા સંબંધો હતા, તમારા સંબંધ કચડ્યા એટલે તમે મીંડા એની ગાળાગાળી આ બદમાશ છે, આ ફણાવ છો, અને એવા નિમ્ન કક્ષાના આક્ષેપ કર્યા કે એનાથી એ પોતિકા જે આક્ષેપ કરનારા છે આક્ષેપ એની ચરિત્ર પણ બધાને ખબર પડે. આ હદે જઈએ કોઈ તો અમને ખબર નથી એટલે લોકોએ જોયું કે ઓહો અમે તમને હવે તમને શાસન હોપીને કરવાનું હું તમે આ હદે જઈ શકો છો. આજે એ છે કાલ બેન દીકરીને તમે તો ગમે તે વસ્ત્ર હરણ કરી લો. એને કારણે અત્યાર સુધીમાં ગુજરાતમાં થર્ડ ફોર્સનો કોઈનો વીમો પાક્યો નહીં. ત્રીજા પાર્ટીનો વીમો શું કામ થર્ડ પાર્ટીનો નથી પાક્યો? એનું કારણ પાછું આ હતું કે બધાએ પ્રયાસ કર્યો અહીં પોતિકા માટે કર્યો. અર્જુનને આમ જે બધા ધનુર્ધરો હતા બધાને કીધું હતું માછલીને આંખ વીંધી નાખે એને સ્વયંવરમાં પરણવાની વાત હાલતી હતી બરાબર. બધાએ શું કીધું? આ માછલીની આંખ જો વિંધાય તો મારાથી જ વિંધાય, નહીં તો કોઈથી ન વિંધાય, કારણ કે લાભ જોઈએ તો મને જ મળવો જોઈએ, બીજા કોઈને નહીં. અર્જુન ઇઝ ધ ઓનલી મેન. અર્જુને શું કીધું કે ભાઈ મારે કાંઈ સાંભળવું નથી. ભગવાન કૃષ્ણને કીધું હું જાણું છું કે હું આમ ઊંધું મારું ને તોય તારી ઈચ્છા છે તો માછલીની આંખ વિંધાઈ જવાની, અને હું ગમે એવો ધનુર્ધર છું, દુનિયાભરનું નિશાન તાકીને પણ મારવાનો, પણ જો તારી ઈચ્છા નહીં હોય તો હું નિશાન ફેલ થઈ જવાનો. એટલે હવે સોંપી દિયા જીવન કા સબ ભાર તુમ્હારે હાથોं में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में. એમ કર્યું એને સોંપ્યું, પ્રજા ભગવાન ઉપર સોંપી દીધું એટલે ભગવાન એનું કામ પાર પાડ્યું. એવી રીતે આ પક્ષમાં થવાનું છે. હવે જે નવો પક્ષ ગુજરાતમાં આવવાનું છે ને એ પ્રજા વત્સલ પક્ષ, પ્રજાની માટેનો, પ્રજા માટેનો. અને દાવો તો આવો બધા ભૂતકાળમાં કે આમ તો મેં કીધું ને કેટલાક આપણા ધર્મના કારણે, પત્રકારિતાના ધર્મના કારણે આપણે વિશેષ ન કરીએ, કારણ કે જે હું ધારો કે કંઈ વિશેષ ઉજાગર કરું, પણ અત્યારે બધું રચના કરી રહ્યા છે નવા પક્ષની. મોટા ભાગનાની એવી શંકા છે કે શંકરસિંહ વાઘેલા એપી સેન્ટર હશે. મને કેટલાયને ફોન આવ્યા કે બાપુ છે, બાપુ હોય તો બાપુ. એને તો અને પોતે બાપુએ રાજપામાંથી નીકળ્યા પછી ચોથી પાંચમી પાર્ટી આડાવડી કરીને 2-3 જણા એને ગોઠબંધન કર્યા, કાંઈ મેળ પડી. બાપુ હવે એમાં કેવળ ને કેવળ સારથી કે માર્ગદર્શક હોઈ શકે અંદર કાંતિપૂર્વક, કારણ કે એણે પણ ધડો લીધો ને આમાંથી ક્યાં શું પ્રોબ્લેમ થયો તે. પણ જેટલા પણ ગુજરાતમાં જેટલા લોકો કૌશલ્યવાન છે, ચારિત્રવાન છે, પછી જેટલા લોકો પોતે વિઝનરી છે પણ એ ઊભા હોય ધારો કે, તો કોઈ એમ તો ન જ કહી શકે એટલીસ્ટ કે આને મત ન અપાય, એમ ન કહી શકે. ન આપે તેનો અફસોસ થવો જોઈએ જો આ એનો માપદંડ છે. અમારા ઉમેદવાર એટલે કે અમે જ્યારે ભવિષ્યમાં જે પાર્ટી એમ કે કરવાના છે એ પાર્ટીમાં ઉમેદવાર એવા ઉભા રાખવાના કે ભલે કદાચ હારી જાય, કારણ કે આ તો એવું છે રાજકારણમાં તો બધું એવું છે ને કે જેની પાસે સારામાં સારું સંગઠન હોતા હોય છે તો એ કે અમે ભલે હારી જઈએ નો પ્રોબ્લેમ, કારણ કે અમારે કાંઈ લોચો લેવા તો આવવું નથી, પણ અમે એવા વ્યક્તિ તો ચોક્કસ ઉભા રાખશું કે કોઈક જીતા હશે ને એની ખુશાલી કરતા હારાનો ગમ વધુ રહે મતદારોને કે આ હારી ગઈ બહુ કહેવાય, નહીં તો મજા આવે એમ. દાખલા તરીકે નરેન્દ્ર મોદી અહીં જીતી ગયા રાજકોટમાં, એની કેરિયર અહીંથી શરૂ થઈ, તો એ જે જીતાનો જશ્ન જે કયો એના કરતાં મનસુખભાઈ મહેતા એ હારી ગયાનો ગમ વધુ હતો રાજકોટને, કારણ કે બધા મોઢે કોઈની ત્રેવડ નથી કહી શકે કે ના ભાઈ હું ભાજપને માનું છું તમને મત નહીં. ભાજપવાળાએ પણ એને આગતા સૌતા કરી, કારણ કે વ્યક્તિ જેવું હતું. હવે ભલે સુગ્રહ છે તમારું સંગઠન એટલે હારી જાય જુદી વાત છે, પણ લોકોને અફસોસ થયો કે મનસુખભાઈ હારી ગયા, બહુ ખરાબ થયું. ભલે મોદી સાહેબ જીતી ગયા તો સારું થયું હતું, પાછું એમ ત્યારે તો એવું હતું જ નહીં કે ભાઈ મોદી સાહેબ ખરાબ, કે આજ સુધી એનો રેકોર્ડ તો સારો છે ભગવાન દયાથી, એમ કે ભલે જીતી ગયા આપણે જ જીતાડ્યા, પણ એને અફસોસ એવો રહ્યો કે મનસુખભાઈને હરાવીને જીતાડે પડે ખોટું, એના કરતાં કોઈ બીજો ઉમેદવાર હતો તો જે કોઈ હારે એનો અમને અફસોસ ન લાગે. એટલે હું એમ કહું છું કે હવે જે થર્ડ ફોર્સ આવવાનો છે એ થર્ડ ફોર્સમાં એવા લોકો આવવાના છે કે જેને તમારે હરાવતા તમને અફસોસ થયો. તમારા કુટુંબનો કોઈ પ્રસંગ હોય અને મોટું રસોડું રાખવાનું હોય ને તો એ રસોઈઓ જે બનાવવાનો ને યાદી સૌથી પહેલાં એને જમાડી દેવો. એટલે કે નાના 2 કિલો દાળે ન થાય 2.5-3 કિલો જોઈએ. હું પોતે ભૂખ્યો થયો હોય
એ જ પદ્ધતિથી આમાં કરવાના કે ભાઈ ધરાયેલા લોકો જે છે જેને ભગવાનની દયા છે નાખા માગ નથી લોકો શું કામ તમારું કઈ ખાઈ જાય. હું દાખલો એક આપું એટલે આપણા ઓડિયન્સને બી સમજાય. દાખલા તરીકે વાત છે આવવાના છે નહીં બધો કહું. મુકેશ અંબાણી ફોર એક્ઝામ્પલ, મુકેશભાઈ અંબાણી પોતે હવે એ ધારો કે આમાં ન કરે નારાયણને ઉતરે મેદાનમાં ગળા સુધીની ખાતરી છે ને કે એ રૂપિયાની તો માજ મરી ગઈ ખાવાની પારો ક્યાં ભગવાનની દયા છે તો સમજી શકાય એવી વાત. મહાત્મા ગાંધીના ઓશિકા હેઠળ હું ઘણી વખત કહું છું કે એના ઓશિકા હેઠળથી દારૂની બાટલી નીકળે તો શું કે આ ગુસ્તાખી કોણે કરી, અહીંયા કોણે મૂક્યું, અમારે બાપુ હારવાના કદી ચડ્યા, એવું બને જ નહીં. બાપુની સ્વયં શાખ જ એવી છે કે દુનિયાનો કોઈ પણ માણસ કહેતો હું માનવા તૈયાર નથી. એની જે ક્રેડિટ છે હું એવી વાત કરું છું કે એવા લોકોને મૂકવામાં આવશે કોને સમજે કે આ વ્યક્તિએ કાંઈ લઈ લેવાનું થતું નથી ને હરાવો જુદી ઘટના છે. ઠીક છે, હારી જાય તો હારી જાય, ક્યાં ફરક પડતા છે. પણ એ જીતી જાય તો આ બધા જેવો બોગસ નીકળશે અથવા તો મોટા ભાગના જેવો બોગસ નીકળશે એવું તો નહીં. આજની તારીખે પણ મહેન્દ્ર મસરૂ ક્યાં ધારાસભ્ય હવે તો છે નહીં. આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, જેમણે કહ્યું છે કે ભાજપથી લોકો કંટાળ્યા છે અને દેશમાં થર્ડ ફોર્સ પાર્ટી માટે તક ઊભી થઈ રહી છે. દેશના રાજકારણમાં છેલ્લા કેટલાય સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે શું મતદારો ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ નવો રાજકીય વિકલ્પ તરફ જોવા લાગ્યા છે. કેટલાક લોકો માને છે દેશમાં એક મજબૂત થર્ડ ફોર્સ ઊભી થવી જોઈએ. શું ખરેખર લોકો ભાજપથી કંટાળ્યા છે? આ સવાલ છેલ્લા કેટલાય સમયથી રાજકીય ચર્ચાઓમાં વારંવાર સાંભળવા મળે છે. એક તરફ કેટલાક લોકો મોંઘવારી, બેરોજગારી, સ્થાનિક પ્રશ્નો અને જાહેર સેવાઓને લઈને સરકારની ટીકા કરે છે. બીજી તરફ ઘણા લોકો સરકારના વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય યોજનાઓને સમર્થન પણ જોવા મળે છે. શું હવે દેશ બદલવાનો સમય આવી ગયો છે? યુવાનોના નવા વિચારો, નવી ઉર્જા અને વિકાસના સંકલ્પ સાથે યુવા જેનજી પાર્ટી આગળ વધવાનો સંદેશ આપે છે. રોજગાર, શિક્ષણ, પારદર્શક વહીવટ અને લોકોની ભાગીદારી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરે છે. શું 2027માં ગુજરાતમાં નવી દિશા પસંદ કરશે? આવી જ અપડેટ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.